વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું મયુર ધામેલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં વિજ્ઞાન શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમે આગલા લેક્ચરની અંદર ભણી ચૂક્યા હતા કે વરસાદ કઈ રીતે બને છે, વરસાદનું નિર્માણ કઈ રીતે થાય છે. બરાબર, એની અંદર આપણે એવું જોઈ ચૂક્યા હતા કે જમીન સપાટી અને પાણી સપાટીના જે સ્તરો છે એક સરખા પ્રમાણમાં એક સરખા દરે ગરમ થઈ શકતા નથી, કે જેના કારણે બંને સપાટી વચ્ચે તાપમાનનો તફાવત સર્જાય છે, કે જેના કારણે ઉચ્ચ દબાણવાળા વિસ્તારથી નિમ્ન દબાણવાળા વિસ્તાર તરફ હવા છે ગતિ કરે છે, કે જેના કારણે પવનનું નિર્માણ થતું હોય. ખ્યાલ આવે? અને એ સમયગાળા દરમિયાન જે પાણીનું બાષ્પીભવન થાય છે, એ બાષ્પ છે એ ગરમ હવા સાથે ઉપરને ઉપર ચડતી જાય, જેમ ઉપર જાય એમ એનું વિસ્તરણ થાય ને વિસ્તરણ થતાં એ ગરમ હવા છે એ ઠંડી પડે. ઠંડી પડતાં તે જે આસપાસના નિલંબિત કણો, જે ધૂળના રજકણો છે કે અન્ય કોઈ નિલંબિત કણો સાથે એ જોડાય અને એના કદમાં વધારો થાય, કે અને કદમાં વધારો થતાં તેના દળમાં પણ વજનમાં વધારો થવાના કારણે એ પાણીના ટીપા સ્વરૂપે વરસાદ બની અને જમીન પર પડતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોવું છે વાયુ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ કોને કહી શકાય અને હવાના પ્રદૂષણના કારણે કયા કયા પ્રકારના જે તફાવતો છે એ જોવા મળે છે. બરાબર, કઈ કઈ અસરો જોવા મળે છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે, કોઈ પણ વ્યક્તિને સામાન્ય પ્રશ્ન થાય કે તેઓના બાળપણથી લઈને અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયેલો જોવા મળે છે. સ્વાભાવિક છે, આપણે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધીનો સમયગાળાનો જો હવાના ગુણવત્તાનો આપણે ચાર્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે દર વર્ષે હવાની ગુણવત્તામાં શું થતો જાય? નિમ્નતમ ઘટાડો થતો જાય છે. બરાબર, ત્યારબાદ કીધું અશ્મિ બળતણ જેવા કે કોલસો છે, પેટ્રોલિયમ છે. બરાબર, આ બધા પદાર્થોમાં નાઇટ્રોજન અને સલ્ફર ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. કયા ઘટકો ખૂબ જ ઓછી માત્રામાં હોય દીકરા? નાઇટ્રોજન અને સલ્ફર જેવા ઘટકો ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. જ્યારે આ બળતણનું દહન થાય ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેની સાથે સળગે છે. મતલબ કે જ્યારે તમે કોલસો કે પેટ્રોલિયમ જેવા પદાર્થોનું દહન કરો, ઇન શોર્ટ અશ્મિ બળતણોનું દહન કરો, ત્યારે એની સાથે એની અંદર સમાવિષ્ટ થયેલા નાઇટ્રોજન અને સલ્ફરનું પણ શું થાય? દહન થાય છે. બરાબર, અને જેના કારણે દહન ત્યારે જ થાય જ્યારે તેની સાથે ઓક્સિજન સંયોજાય. ખ્યાલ આવે? તો સલ્ફર અને નાઇટ્રોજન જે છે એની સાથે ઓક્સિજન સંયોજવાના કારણે તે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન કરે, મતલબ કે નાઇટ્રિક ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. બરાબર, અને આવા વાયુઓને શ્વાસના રૂપમાં લેવા નુકસાનકારક છે. નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન શ્વાસમાં લેવા નુકસાનકારક છે, પરંતુ તેઓ વરસાદના પાણીમાં ભળી જાય અને એસિડિક વરસાદ, કે જેને આપણે એસિડ વર્ષા પણ કહીએ છીએ. ખ્યાલ આવે? તો આ જે વાયુઓ છે, મતલબ કે નાઇટ્રોજન અને સલ્ફર જેવા વાયુઓ છે, એનું જ્યારે દહન થાય ત્યારે ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. બરાબર, કે જેને શ્વાસમાં લેવા ખૂબ જ નુકસાનકારક હોય છે. અને ઉપરાંત આ વાયુઓ વરસાદ સાથે ભળી અને એસિડ વર્ષાનું પણ મુખ્ય કારણ બનતા હોય છે. બરાબર, ત્યારબાદ કીધું અશ્મિ બળતણનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે. તમે અશ્મિ બળતણનું દહન કરો તો વાતાવરણની અંદર નિલંબિત કણો, મતલબ કે જે રાખ છે, કોલસા જેવા જે ઘટકો છે, બરાબર, એને સળગાવવાથી વાતાવરણમાં રાખ જેવા નિલંબિત કણોનું પ્રમાણ વધે, એ પણ એક પ્રદૂષક જ છે. બરાબર, ત્યારબાદ કીધું તે નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બનનો કણ હોય. ખ્યાલ આવે છે? કોલસાની અંદર કે પેટ્રોલિયમની અંદર મુખ્ય બંધારણીય ઘટક કાર્બન જ હોય, જો કે પેટ્રોલિયમમાં મિથેન હોય અને કોલસાની અંદર કાર્બન હોય. બરાબર, તો આ જે નિલંબિત કણો છે, જે રાખ વધે છે, એ શું છે? તો કે સળગ્યા વગરના કાર્બનના કણો જ છે, કે પદાર્થ હોઈ શકે છે, જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. 10મા ધોરણની અંદર તમારે હાઇડ્રોકાર્બનને રિલેટેડ આખું ચેપ્ટર ભણવાનું છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, આવા બધા જ સંયોજનો ભણવાના છે. બરાબર, તો આપણને એવું કીધું કે જે નિલંબિત કણો છે સળગ્યા વગરના કાર્બનના કણો જ હોઈ શકે, કે જેને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવે? અને આ બધા જ પ્રદૂષકોનું પ્રમાણ જો વાતાવરણમાં વધે તો વાતાવરણ કેવું બને છે દીકરા? ધૂંધળું બને છે. ખ્યાલ આવે છે? કેવું બને છે? ધૂંધળું, મતલબ કે સ્પષ્ટ દ્રશ્યમાન રહી શકતું નથી. અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય, ખ્યાલ આવે? શિયાળાની અંદર આપણે જોઈએ ધુમ્મસ અને ઝાકળ જેવી રચનાઓ જોવા મળતી હોય. બરાબર, તો શિયાળાની ઋતુમાં જ્યારે પાણી છે કોની સાથે? હવાની સાથે સંઘનિત થયેલું હોય, જોડાયેલું હોય, ત્યારે તેને ધુમ્મસ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? અને ધુમ્મસ એ હવાના પ્રદૂષણ તરફનો એક સંકેત કરે છે. આપણે જોઈએ છીએ દિલ્હી જેવા જે રાજ્યો છે, બરાબર, તો દિલ્હીની અંદર તમે જુઓ છો બેટા કે ભાઈ વાતાવરણનું પ્રદૂષણ અત્યંત વધારે હોય ને શિયાળાના સમયની અંદર એમાં ધુમ્મસ એટલી માત્રામાં વધી જાય છે કે લોકોનો પરિવહન ક્ષેત્ર જે છે ઠપ થઈ જાય છે.
બરાબર. અને ઘણા સ્થિતિમાં જ ધુમ્મસનું પ્રમાણ વધારે હોવાના કારણે ત્યાં સ્કૂલો છે અથવા તો ફેક્ટરીઓની અંદર રજા જાહેર કરવામાં આવે છે. આટલી હદ સુધી પ્રદૂષણમાં વધારો થયો છે, કેમ કે દિલ્હીની અંદર જે આગ્રા છે, વારાણસી છે, બરાબર, આ બધા વિસ્તારોની અંદર અસંખ્ય ફેક્ટરીઓ આવેલી છે અને ફેક્ટરીઓમાંથી નીકળતા જે વાયુ પ્રદૂષકો છે જેના કારણે વાતાવરણની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધે છે, કે જેના કારણે ધુમ્મસ કેવો જોવા મળે, વધારે જોવા મળે છે. ખ્યાલ આવે છે? આમ આવા પદાર્થોવાળી હવામાં શ્વાસ લેવાથી શું થઈ શકે? કેન્સર થઈ શકે, હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની શું રહેલી છે? સંભાવનાઓ છે. બરાબર. એટલે કે આવા જે હાઇડ્રોકાર્બન્સવાળા જે હવા છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ફોસ્ફરસયુક્ત હવા જે છે, બરાબર, તો આવા જે પ્રદૂષકોયુક્ત હવા આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં લઈએ તો એના કારણે કેન્સર અને હૃદયરોગ જેવા પણ રોગો થઈ શકવાની સંભાવના છે. આમ હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો એને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ. ખ્યાલ આવે છે દીકરા? હવાનું પ્રદૂષણ કોને કહી શકાય? તો કે હવામાં રહેલા હાનિકારક પદાર્થોનો જો વધારો થાય તો તેને હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? આકૃતિમાં તમને લાઇકેન દર્શાવેલું છે, બરાબર. લાઇકેન એક પ્રદૂષણનું પ્રમાણ તમે જુઓ છો. જો કે આમ જોવા જાવ તો લાઇકેન એક વનસ્પતિ છે, સહજીવી વનસ્પતિ છે. ઓકે બેટા, ચાલો. ત્યારબાદ આપણે જોવું છે પાણી એક અદ્ભુત પ્રવાહી તરીકે. બરાબર. શું કીધું? પાણી એક અદ્ભુત પ્રવાહી તરીકે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પાણી એ પૃથ્વી સપાટીના સૌથી મોટા ભાગ પર આવેલું છે. આપણે જોઈએ છીએ કે પૃથ્વીના 3 ભાગની અંદર પાણી છે, જ્યારે એક ભાગની અંદર જ જમીન વિસ્તાર આવેલો છે. બરાબર. તો આપણને એવું કીધું પાણી પૃથ્વીની સપાટીના સૌથી મોટા ભાગ પર આવેલું છે અને તે ભૂમિમાં પણ હોઈ શકે, મતલબ કે ભૂગર્ભ જળ તરીકે પણ હોઈ શકે. બરાબર. પાણીનું કેટલુંક પ્રમાણ પાણીની બાષ્પના સ્વરૂપમાં વાતાવરણમાં પણ મળી આવે. આપણે જે હવા છે, હવાની અંદર પણ પાણીના અવશેષો ભેજ સ્વરૂપે રહેલા હોય, બાષ્પ સ્વરૂપે રહેલા હોય. ખ્યાલ આવે છે? એ ઉપરાંત આપણને એવું કહે છે પૃથ્વીની સપાટી પર મળી આવતું પાણી મોટે ભાગે કેમાં હોય? દરિયામાં અને મહાસાગરોમાં હોય છે. જ્યારે નદી નાળા સરોવરોનું જે મીઠું પાણી છે, વપરાશકારક પાણી છે, એનું પ્રમાણ તો ખૂબ ઓછું છે. બરાબર. જ્યારે વધારે ભાગનું જે પાણી છે ક્યાં જોવા મળે? દરિયામાં અને મહાસાગરોમાં જોવા મળે, કે જે કેવું છે? ખારું છે અને બિનઉપયોગી છે. બરાબર. જ્યારે શુદ્ધ પાણી બરફના સ્વરૂપમાં, એટલે કે જે ધ્રુવ પ્રદેશો છે, બરાબર, તો એ બરફના સ્વરૂપમાં બંને ધ્રુવો પર અને બરફથી આચ્છાદિત પહાડો કે પર્વત પર મળી આવે છે. એ ઉપરાંત ભૂમિગત પાણી અને નદીઓ ઉપરાંત ઝરણાઓ અને તળાવોમાં પાણી પણ કેવું હોય છે? શુદ્ધ હોય, કે જે વપરાશકારક પાણી હોય છે. અને છતાં પણ આ પાણીની પ્રાપ્યતા વિભિન્ન સ્થાનો પર કેવી હોય છે? ભિન્ન ભિન્ન હોય છે. અલગ અલગ સ્થાનો પર પાણીની ગુણવત્તા પણ અલગ અલગ હોય છે. ખ્યાલ આવે છે? જેમ કે ઉનાળામાં મોટાભાગના વિસ્તારોમાં પાણીની શું સર્જાય છે દીકરા? અછત સર્જાય છે. શા માટે આવું થાય? તો કે ઉનાળાના સમયગાળા દરમિયાન સૂર્યના પ્રચંડ તાપના કારણે તાપમાન કેવું હોય? વધારે હોય, કે જેના કારણે પાણીની બાષ્પીભવન દર વધે છે, કે જેથી પાણીની શું સર્જાય? અછત સર્જાય છે. બરાબર. હવે ખાસ કરીને આપણે જોઈએ આપણને પાણીની શું જરૂરિયાત છે. બરાબર છે? તો જુઓ, આપણને એવું કીધું મોટે ભાગે બધા જ પ્રાણીઓને પાણીની જરૂરિયાત હોય. એ તો સ્વાભાવિક છે કે સજીવને પોતાનું સંતુલિત જીવન જીવવા માટે પાણીની આવશ્યકતા હોય અને બધી જ કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં જ થાય છે. ખ્યાલ આવે છે? દરેકે દરેક કોષીય પ્રક્રિયાઓ હોય, એ વિભાજન હોય, સંપોષણ હોય, બધી જ પ્રક્રિયાઓ કેમાં થતી હોય? પાણીના માધ્યમમાં થાય છે. અને બધી જ પ્રતિક્રિયાઓ જે આપણા શરીરમાં કે કોષની અંદર થાય તે માટેના જરૂરી પદાર્થો પાણીમાં ઓગળેલા પદાર્થમાં થાય છે. ખ્યાલ આવે? કોષની અંદર કે કોષની બહાર થતી પ્રક્રિયાઓ કેમાં થાય? પાણીમાં થાય છે, જે આપણે આશ્રુતિની ક્રિયા દ્વારા સમજી ચૂક્યા હતા બેટા. પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરતા હતા. ખ્યાલ છે ને? બરાબર. ત્યારબાદ આપણને આપ્યું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન દ્રાવ્ય અવસ્થામાં થાય છે. પછી ખોરાકનો ટુકડો તમે લીધો હોય તે ખોરાકનો ટુકડો આખા શરીરના અલગ અલગ ભાગોમાં ન વહે. બરાબર. એ નાના નાના કણોમાં રૂપાંતરિત થાય, પ્રવાહીમાં રૂપાંતરિત થાય. પ્રવાહી સ્વરૂપે જે પાણી શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન પામતો હોય છે. અને એટલે માટે જીવંત પ્રાણી પોતાને જીવવા માટે તેમના શરીરમાં પાણીની માત્રાને શું રાખે છે? સંતુલિત રાખે છે. અને જો પાણીની માત્રા સંતુલિત રહી તો જ કોઈ પણ સજીવ છે પોતે સંતુલિત જીવન જીવી શકે. ખ્યાલ આવે છે? વાત કરીએ સ્થળજ પ્રાણીઓ કે જે જમીન પર રહી છે. આ સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે શુદ્ધ પાણીની જરૂરિયાત હોય છે. કેવા પાણીની? શુદ્ધ પાણીની. કારણ કે ખારા પાણીમાં મીઠા એટલે કે ક્ષારનું પ્રમાણ કેવું હોય? વધારે હોય.
અને આ કારણે પ્રાણીઓના શરીર તેને સહન કરી શકતા નથી. એટલે કે સોલ્ટેબલ જે વોટર છે, મતલબ કે જે ખારું પાણી છે, દરિયાનું પાણી છે, મહાસાગરોનું પાણી છે, બરાબર, એને સ્થળજ પ્રાણીઓ સહન કરી શકતા નથી. સ્થળજ પ્રાણીઓને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે કેવા પાણીની આવશ્યકતા હોય? શુદ્ધ અને મીઠા પાણીની આવશ્યકતા હોય છે, બરાબર. આમ પ્રાણીઓ અને વનસ્પતિઓને પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે સરળતાથી પાણીની પ્રાપ્યતાના સ્ત્રોતની જરૂર હોય છે, કે જ્યાંથી એ સરળતાથી પોતે જરૂરિયાત પ્રમાણેનું પાણી મેળવી શકે, બરાબર. એટલે કે પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગ કે જે એક વિશેષ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ છે તેની સંખ્યાને માત્ર નિર્ધારિત કરતા નથી, પરંતુ ત્યાંના જીવનની વિવિધતાનું પણ નિર્ધારણ કરે છે. હવે અલગ અલગ જાતિના જે પ્રાણીઓ હોય એને પાણીની આવશ્યકતા અલગ અલગ હોય, તો એના આધારે પાણીનું વિભાજન નથી થતું. ખ્યાલ આવે છે? એ ઉપરાંત કીધું પાણીની પ્રાપ્યતા એકમાત્ર પરિબળ નથી, તે જે તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. ખ્યાલ આવે? પાણી માત્ર એક સજીવો માટે જરૂરી છે એવું જરૂરી નથી. એ અલગ અલગ વિસ્તારના જીવન માટેનું આવશ્યક પરિબળ છે, જેના વગર અલગ અલગ વિસ્તારની અંદર સજીવ સૃષ્ટિ વિકાસ ન પામી શકે, બરાબર. બીજા પરિબળો જેવા કે તાપમાન અને ભૂમિની પ્રકૃતિ કે સ્વભાવ પણ મહત્વપૂર્ણ છે. ખ્યાલ આવે છે? આમ પાણી એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે કે જે કોઈ સ્થળે જીવનની સંભાવના નક્કી કરે છે. આપણે જોઈએ છીએ મંગળ ગ્રહ ઉપર જો પાણીની શોધ થાય તો આપણે એવું કહીએ છીએ કે ત્યાં જીવન શક્ય છે, પણ જો પાણીની શોધ થાય તો, અને આથી કીધું કે કોઈ પણ સ્થળે પાણીની હોવું એ ત્યાં જીવનની સંભાવના નક્કી કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવતા લેક્ચરની અંદર આપણે જળ પ્રદૂષણ કે પાણી દ્વારા થતા પ્રદૂષણ વિશે આપણે સમજીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. વંદે માતરમ. થેન્ક યુ.